તો મિત્રો હું આજે આવ્યો છું કેશોદ ગામે આવડ માતાજીના મંદિરે। જો આવડ માતાજીનું મંદિર છે કરમોરાવાળી આવડ માતાજી, એ પણ કેશોદ ગામે આવેલું છે ને બાજુમાં છે કાલેશ્વર મહાદેવનું મંદિર ને આ સુંદર મજાનું ગાર્ડન છે। આ માં આવડ ધામ જો સુંદર મજાનો બગીચો છે, ફરવાલાયક જગ્યા છે। ગમે ત્યારે આવો તો કેશોદ ગામે આવો ને તો માતાજીના દર્શન કરીને વિના જાજો માં खूब ज फरवालायक जगह है। एकदम नाना बाळको माटे जो नाना झूला रमवा लायक घणी बधी वस्तु है ने सुंदर मजानुं गार्डन है, मंदिर है ने श्रद्धाळु अहींया हाईवे ने कांठे है ने माताजीनुं मंदिर, तो अहींया जेटला लोको आवे ने ए बधा अहीं दर्शन करीने जाय। तमे लोको आवो तो अहीं दर्शन कर्या विना जाजेमां खूब ज आनंददायक है जग्या फरवालायक। तो सुंदर मजानो बगीचो जो फरती बाजू आ बाजू नाना बाळको है ने एना माटे रमवानी टोटली सुविधा है ने सुंदर मजानो बगीचो है आवड़ गामे। तो गमे त्यारे आवो ने गमे त्यारे तो माताजीना दर्शन कर्या विना जाजो ज न। खूब ज फरवालायक जग्या है, घणी बधी है। पछी आपणे आवी गया अहींया जा छे ओमकालेश्वर महादेवनुं मंदिर ने आ माताजीनी धजा फरके छे ने आ सुंदर मजानुं मंदिर ने आ छे फुवारो। सवारनी घड़ीए जो सुंदर मजानो फुवारो केवो सरस लागे। तो हूँ अत्यारे अहींयाथी जतो हो खंभाळिया आपणो लोडर रिपेरिंग करावा, तो आपणे ईच्छा थी कि आपणे माताजीना दर्शन करीने जावुं ज छे। दर्शन करी तो आपणे लोडर ने चालू मूकीने आवतो रह्यो ने हूँ अहींया दर्शन करवा आव्यो। सुंदर मजानो बगीचो माताजीना दर्शन करी लीधा ने तमे पण करी लेजो। आपणो आगलो विडियो जो फेसबुक पर मूकेलो छे एमां माताजीना ચોખ્ખા તમને દર્શન થશે। અત્યારે હું બગીચે જો ફરું છું, ઘણા લોકો જો શ્રદ્ધાળુ જો બધાય દર્શન કરવા આવે છે। તો હાલો તમને પણ દર્શન કરાવી દઉં। મેં તો કરી લીધા, હવે તમને કરાવી દઉં। સુંદર મજાનું મંદિર જો ઉપર મોરલો છે। તો અત્યારે જો મંદિરે આવી ગયો જો કે સરસ મજાનું ઝુમર છે ફરતી બાજુ ને માતાજી જો આ બિરાજમાન બેઠા છે આવડમાં। આપણે અહીંયા દર્શન કરવા આવી ગયા, તમે ખૂબ જ દર્શન કરી લો। ખૂબ જ આનંદદાયક ફરવાલાયક જગ્યા છે, બરાબર। ઘણા લોકો જો અત્યારે દર્શન કરે છે, અહીંયા પણ બેઠા છે ને અહીંયા છે હનુમાન દાદા। ચાલો મિત્રો માતાજીના દર્શન કરી લ્યો। આપણે મંદિરમાં આવી ગયા છીએ। તો ચાલો માતાજીના દર્શન કરી લીધા મિત્રો। હવે આ બાજુ ફરવાલાયક જગ્યા છે, જો બેસવા માટે ઘણી બધી સુવિધા છે માતાજી મંદિરે। ઘણી બધી ખુરશીઓ ને આમ જો એ હાઈવે દેખાય છે અહીંયાથી ખંભાળિયાથી પોરબંદર જવા। એ હાઈવે કાંઠે જ છે કેશોદ ગામે, સુંદર મજાનું ને બાજુમાં એક મંદિર છે વીર વાછરા દાદાનું। તો આપણે અહીંયા પર દર્શન કરી આવીએ। જ્યાં દાદાનું મંદિર રહ્યું વીર વાછરા દાદા, જય ચાલો મિત્રો જો દાદાને દર્શન કરી લીધા, માં આવડના દર્શન કરી લીધા, કાલેશ્વર મહાદેવના પણ દર્શન કરી લીધા। ખૂબ જ ફરવાલાયક જગ્યા છે, સુંદર મજાનો જો બગીચો ને ગાર્ડન ના ધજાનું સ્ટેન્ડ ને હાઈવે નજદીક જ છે, ફરવાલાયક મંદિરો। ગમે ત્યારે આવો, ખંભાળિયા જાઓ કે પોરબંદર જાઓ રસ્તામાં આવે છે ને આ છે હવન કુંડ। અમુક લોકોની માનતા હોય ને તો અહીંયા હવન કરે, એના માટે હવન કુંડ છે ને વहाँ શ્રીફળ વધેવાનું છે। તો આપણે દર્શન કરી લીધા। કોમેન્ટમાં એને આવડમાં લખવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। ચાલો હવે આગળ જઈએ। ને આ છે માતાજીનો ધુપાળો। ચાલો માતાજીના દર્શન કરી લીધા। હવે આપણે જવાનું છે ખંભાળિયા ગામે આપણું, કારણ કે લોડર રસ્તામાં ચાલુ પડ્યું ને તો માતાજીના દર્શન કરી લીધા। તમે પણ કરી લેજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મંદિરની બહાર આવી ગયા। તો દર્શન કરી લેજો, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય આવડમાં।